જય દ્વારકાધીશ અને જય માતાજી. સ્વાગત છે તમારું આપણા નામ તો બ્લોગમાં. તો અમારે છે ને એમ જો સવારમાં હે ને અમારો મામો મળી ગયો તો વિવેક કાપડીઓ કેમ છે બાકી જો મસાલો એ પર્સનાલિટી અલગ છે આખી વાત જ મૂકી દે હવે. તો ગાઈસ આપણે ને આજે ગામમાં જ બ્લોગ ચાલુ કર્યો છે. બાકી આપણે લોકેશનમાંથી કરીએ છીએ, આજે આપણે ગામમાં જ કર્યો છે. સમજો હજી એક ચાલો ગાઈસ આપણે તમને પછી નિરાતે વાડીએ જઈને મળીએ. આપણે છે ને સવારની કાંઈ ક્લિપ ઉતરી નથી, સવારે એક ક્લિપ ઉતરી ખાલી સ્ટાર્ટ કર્યો ત્યારે વ્લોગનું. તો આપણે અત્યારે છે ને થોડીક કોમેડી બાકાથી બોલાવીએ તો તમને કાંઈક વ્લોગમાં મજા આવે. અમારા મિતુભાઈ નથી ને કહેશે એટલે આપણે વ્લોગમાં કાંઈ મજા નથી આવતી. એ આવીએ ને ભાઈ ફૂલ બાકાથી બોલાવી દઈએ, એમ તારે ચિંતા ન કરો. ચાલો છે તમને મળીએ ગામમાં જઈને. તો ગાઈસ આપણે છે ને અત્યારે ધીરે આગળ આવી ગયા હતા ને ભાવલું રિક્ષામાં તો હું નથી ગયું ખબર નહીં કંઈક જો ધબા ધબી બાકાજી બોલે નથી લોકો. ગાઈસ આપણે છે ને અત્યારે તો અમે આમ સમજી આ વ્યક્તિ તને હિસાબ કિતાબ કરતા આવડે છે ભાઈ. ગીત જો સાંભળે હાર્દિક પંડ્યા. ઓ ભાઈ સંધુ સેમસંગ છે. બસ આપણે અત્યારે તો વાડી દ્વારા લાવે વાડી અમારે ગા છે शेखर पानी बोतल कह देता कॉमेडी कर कॉमेडी पानी की बोतल है कितने वाला है 10 रुपया वाला है क्या है ये है देखो ये लड़की कौन है सगा ये मेरे को क्या पता ये कौन है लड़की है. तो गाइस तो तेरा वाड़ी बैठा था आराम थी અને થોડીક બાકાથી કે બોલાવી છે હાંજકના રાતે કોમેડી ઉતારવા જવાની છે. તમને મળશે ડાયરેક્ટ. આમ જો વાડીએ બેઠા હતા ત્યારે તમે અમારા જીગાભાઈ પણ બેઠા છે ને અમારો ગેંગસ્ટર છે. કાલા કલર કરી દેવો કેમેરામાં કાળા કલર કરી દેવે. શું કે સકર સારું છે ને और તારી ગર્લફ્રેન્ડ શું કરે? मैंने हूँ खबर है तेरा गर्लफ्रेंड हूँ करे तेरा मेरा नहीं. मैंने तो गर्लफ्रेंड है नहीं भाई, तेरे को लगेगा रहते दे दिए एक रात. શું કે બધા અત્યારે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે જાય છે કે બજારમાં વિજુભાઈ આવે છે આપણે ઓખાથી બ્લોગર આપણા અને ચીગુને પણ લેતા જાય ગામમાંથી ઉપાડી દે ગ્રુપ કરી. તો કાંઈ ચાલો હોય ને આપણે અત્યારે લગભગ રીલ ઉતારશું આમ બધા ભાઈઓ ભેગા થઈને જોઈએ હવે જેમ કરીએ એમ. નહીં તો મંદિર પર જવાનું ઓફિસ થોડું કામ એટલા માટે ચાલો છે તમને મળીએ ત્યાં જઈને. ગાઈસ મામલો છે મેદાને હા ભાઈ ગામમાં આવી ગયો ગામમાં ગાઈસ આપણે જાતા હતા ગામમાં મળી ગયા હતા બધા એટલે ઊભું રહેવું પડે યાર. તમે જોવો આમ જો અત્યારે છે ને આ લોકોને કે કામ ધંધો અત્યારે નવરા બેઠા છે. આપણે તો કામ ધંધા વાળા માણસ છીએ. આ બધા આવડી દુકાન લઈને બેઠા છે કામ ધંધા વગરનું બોલજે ગેરેજ કરીને બેઠા હતા ને ખબર તો કાંઈ બોલતો નહીં ખબર ઝાપડનો ઘા થઈ જાય પછી આવા જો ટાણાવ. ઓકે આપણે તમને ગામમાં જઈને કોણ મળી ગયું ખબર તમને વાત મૂકી દઈએ. સમજો છે ને બાકી અમારા યુનિક પીસ છે આ બધા. માવો ક્યાં તારો માવો? ઓ ભાઈ તારો માવો ક્યાં? બોલ ને મોઢામાં શબ્દ બોલ ને ભાઈ મોઢામાં શબ્દ બોલ ને. રવિ માફિયા લ્યો આ બિચારે ગાય વચમાં આવી ગઈ. તો ગાઈસ આવા લોકો છે ને રસ્તામાં મને બધા ઊભા રાખીને બ્લોગર બહુ કહે છે હમણાંથી અને રીલ બનાવી નાખીને તેના બહુ વાહે પડી ગયા બધા. હા બધા ક્યાં જવું તમારે? ઓખા હું સેલિબ્રિટી નથી દેખી રાજી થતી ને આપણા જો ગાય ને બધે જો આપણા ભાઈ હાલો તો હાલો આપણે ને હવે કામ જે બતાવતા છે ને ફાઇનલી વિજુભાઈ છે ને આપણે લબડાવી ગોટાળે ચડાવી અડધી કલાક પછી આવી ગયા છે ફાઇનલ ને એના મિત્ર ભેગા એવા છે. અમારા નામે વ્યૂ ના છાપો આપણા નામે વ્યૂ છાપે છે. અત્યારે વ્યૂ નો બહુ ઝઘડો હાલે મોટા ભાઈ વિરોધ હાલે. અમારા ચીકુને બોલાવે ગાય સુબારો ચીકુને બોલાવે વિરોધી બહુ મોટો વિરોધી ગામનો ચીકુ નહીં જોકર હું જોકર બોલાવે છે. જો આ છે ને નબળા ફોન તો વાપરતા ને જો આમ સમજો. અરે ભાઈ 11 પ્રો મતલબ આઈફોન છે ને એ વાત છે ભાઈ. મતલબ આઈફોન છે ને 6000 માં મળી. મતલબ આઈફોન છે ને એ વાત છે. આપણે જો એન્ડ્રોઈડ માં હલાવીએ છીએ તમને 6000 માં નાના ક્રિએટર છીએ આપણે બીજી વાત મોટા કરીએ છીએ. વરસદીમાં સ્કોર્પિયો આવશે રાજો ખાલી તમે લેવાના છે ફોર્ચ્યુનર આવે 10 દિવસમાં 2 ફોર્ચ્યુનર 30 દિવસમાં 2 ફોર્ચ્યુનર 10 દિવસમાં એક જ આવે ગાઈસ. તો હમણાં એના ચીકુને ફોન કરીએ પછી તમને મળીએ ગાઈસ. તો ડાયરેક્ટ ફોર્ચ્યુનર અરે ઓય ચીગુ બરોબર આ તારા વ્લોગ ચાલુ છે સમજો
આવી ગયો છો આવશે ઈ અને ફાઇનલ માથાકૂટ કરવી છે તારે માથાકૂટ જ કરવી છે હે? એ માવો ગાઈસ આજાન ફાઇનલી સિગુને એમ બોલાવી લીધો તો અમારા બીજું વજહ સામે લોગ ચાલુ કરી અમારા વ્લોગ ના ઉતારો ભાઈ વ્લોગ ઉતરશે વ્યૂ છપ્પાશે વ્યૂ તમારા નામે જ છપ્પાશે ભાઈ તમારે વિરોધ કરવો એટલો કરી લ્યો ભાઈ તમારે વિરોધ કરવો એટલો કરી લ્યો ગાઈસ અમારે છે ને અંદર અંદર આવી બાકાજી કે બોલતી હોય એમાં મુંજાવન ના કે ભાઈ ભાઈનો પ્રેમ વધે બાજવાથી પ્રેમ આમાં વધે. તેદી બી નીકળી ગયું એની માં જો તારા બાપ ને કહે દે ફોકા ખાત ને ડોફા તું ખાવ તારા ફોકા બાપને. નહીં ફાકા ડોફા ચાલો ગાઈસ તમને નિરાતે મળીએ આપણે હવે કેસે આને હવાય એમાં હું હવાય છે કે હવાય છે તો ગાઈસ તો છે ને અત્યારે એ લોકો આપણે બ્લેક પેન્ટર લઈ જાય છે જો ગરીબ માણસ ગાડી ઉપર ચોરી કરી જાય તમે જોવ છો ને તો guys, આપણે મળીએ. ક્યાં આવું દાદા હલો આજે વાર જે છે ને બુધવાર હાલે બેસ હાલ ચડ અને આમ આમાં તમે છે ને કેમ ને બાકી મારા બધાની આમ કાંઈ તમે એવું કાંઈ ઘટે જ નહીં તો છે ને આમ જો નીકળી ગયા જા ઉડે તો જ આવવાની આપણે છે ને મંદિરે જતા આવીએ તો ગાઈસ અત્યારે છે ને અમારો ચીગુ બીજું એમાં વ્લોગર છે ને બધા આમ ફરવા ગયા છે હું છે ને પાછો આવ્યો ને તો જોયું ને તો જવાબ કાંઈક નોટિસ કર્યો તો જવાબ અને ચાવી પડી છે તો આને છે ને આપણે અત્યારે સંતાડ દઈએ એટલે એ લોકો ઉપર છે ને નાનો આમ તો પ્રેન્ક કરી નાખે ગાઈસ તો ચાલો છે ને તમે જોઈ રાખજો વિડીયોમાં હું થાય છે હું નહીં ચાવી કેવી રીતે ગોતે છે કે જોઈએ આપણે અત્યારે ચાલો ત્યાં સુધી છે ને કન્ટિન્યુ કન્ટિન્યુ ચાવી લઈ લઈ ખીચામાં નાખી દે તમને ગાઈસ દેખાજો તમે એમ કહેશો કે આજે બધા રમાડે છે ખીચામાં નાખી દીધું તમે જોઈ લઈ હવે આવે ને ભલે ગોતતા ઘડી ગોતવા દો પછી ચાવી આપી દો તમે તારે સિગુડા નામે ભાઈ સિગુડા નામે તે હું ભાઈ ફાકી હું તારા બાપાને કહું મારામાં બેટરી છે નહીં બાકી જો હે બાકી મેળ ના હું બાકી જો તો ગાઈસ છે અમારા ખેલ કરતો કે વાત મૂકી દો એના હાલો બાપાને ખબર એક નથી. મિનિટ હાલો તો હું બ્લોગ કરું જ પૂરું કેમ કે મારે ફોનમાં બેટરી નથી બરોબર તો હવે છે ને મળશું નવા બ્લોગમાં કાક આમાં કરવાનું છે ગાઈસ છે ને આઈફોન એટલે હું નથી લેતો કે મારા બેટરી બધાનો આઈફોન બાકી આઈફોન તો હું ગરીબો હાલો કાલે જ લઈ લઉં તો બાકી તમને એને ખબર જ છે ગાઈસ તો કાંઈ વાંધો નહીં ચલો આપણે તમને 5 ગરીબો. હા એ ગરીબોનો દીકરો બહુ છે આના છે ને ફન દિવસે વધતા જાય આનું કાંઈક ઇલાજ કરવો જોઈશે ગાઈસ સર્વિસ કરવી જોશે 5 મિનિટ ખમો ખાલી તમને બધી ખબર પડી જાય. તમે આગળ વિડીયોમાં જોયું તેને 5 મિનિટ ખમો એની સર્વિસ કરી નાખો મને જો ખાલી ઠીક શું થઈ ગયું શું થયું ચાવી ખોવાઈ ચાવી ભાઈ ગાડી ધોવા લાવતો તો બરો અમારા નામ દેતો નહીં ગાડી ધોવા લાવતો તો મારા નામ જરાય દેતો નહીં તો ગાય કાઢે છે ને માં ઠીક ભાઈ ગાડી ચાવી ખોવાઈ ગઈ છે કને કાઢે જો ના ના ઈ તો ગાઈસ અમારા ચીકુની છે ને ચાવી ખોવાઈ ગઈ તમે જો ખાલી ગાઈસ શું કરે છે મારો ધક્કા મારશો ઠકા નહીં મારી ઘરે બીજી ચાવી લઈ ગયો તો તે ગાડી નથી જાવી ના રે ના ગાડી ધોવા લાવતો તો ભાઈ છે ને આ દુકાનમાં લઈ લેતો લેતો આવ જા ઘરેથી બીજી ચાવી લેતો આવ એમાં કરવું પડશે હવે હાલતા ભગા ના હું નહીં આવું હું નહીં આવું દેખાડી દીધી કા ગાઈસ અમારા ચીકુની છે ને બિચારાની ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે દુઃખ થયું અમને બહુ એટલે અત્યારે અનહદ દુઃખ થયું મારી ગાડીની ચાવી કાઢ લો મારી ખોવાઈ જાય કે ભાઈ એ ખોટી રમતું નહીં હો ભાઈ જા ભાઈ ઘરે જ લઈ આવજા ચલ કે જાવ કેમ ઉઠે આ તો ઝલકાઈ જાય ને પડે ને ભાઈ નહીં જાઉંગા તો ગાઈસ અત્યારે જો આને ખદેડોમાં ખદેડભા બાયુનો બેબીનો ગુલામ બેબીનો ગુલામ આ ભાઈ બેબી જ તો ગાઈસ આપણે કન્ટિન્યુ રાખીએ એ ચાવી બાવી લઈ આવે પછી તમને મળીએ ગાડી આ ધોવા લાવતો તો માને ક્યાંય ફિલ્મમાં લેતો નહીં એ ખબર એ હે એ એ એ આપણે એક તો માનમાં ને વિરોધ આપણો બંધ થયો ગાઈસ, આ લોકો છે ને એ પાકા એ. જીવ કરે છે. મને દયા આવે થોડી થોડી દયા હું ખાઈશ નહીં ખાવાની વસ્તુ છે યાર દયા તો દયા બિચારી ઘરે પરોઠા કરતી હશે એને એમ છે હું કોકને ખાઈ ગાઈસ, આપણે હે ને ખોટો પ્રેમ નથી કરવો દીધી બિચારાને ચાવી બહુ મજા નથી લેવી આરે આપણા ઘરે ચાવી હતી આપણે કાઢી લીધી હતી તમને ખબર જ છે હાલે ભાઈ હાલે તારે ચાવી થેન્ક યુ
નવી ગાડી દયા આવી છોડાવી ગઈ ને એટલે નવી બાકી- ગાડી આ દયા આવી ગઈ ને એટલા માટે આપી દી, બાકી દેવ નથી એમાં. કેમ કે અત્યારે કઈ આ કઈ આને કઈ પડી જ નથી ને મારી ગાડી ચાર ગોતતો જ નથી માં બેટી, ઘરે જ નવી લઈ આવું. આને કઈ ઘરેથી નવી લઈ આવું, એને કઈ પડી જ નથી. બેકાર ભાઠા બને પછી એમ કે હાલે ચાલે. ચાલો guys, આપણે છે ને હાલો ભાઈ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. ત્યાં બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી. મળીએ એક નવો વિડીયો આવે છે, જેમાં નવો સબસ્ક્રાઈબ કરી નાખો guys.